આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, રાજકોટ શહેર પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક દ્વારા ખૂબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે, જેના અંતર્ગત વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરની ગાડી જે નંબર પ્લેટ કાઢી નાખી હોય, ભૂસી નાખી હોય કે પછી કંઈ બીજા ચેડા કર્યા હોય તેવા વાહન ચલાવવા પર રોક લગાવવામાં એક અગત્યનો નિર્ણય લીધો છે, જેમાં પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો ફ્યુલ નહીં એવા સૂત્ર સાથે પેટ્રોલ પંપ પર જાહેરનામું બહાર પાડ્યું છે. અને આવું કરનાર રાજકોટ પહેલું શહેર બન્યું છે. સર, ગેરપ્રવૃત્તિઓ ટાળવા માટે પોલીસ કમિશનર દ્વારા લેવાયેલો આ નિર્ણય, આ પગલાને લઈને શું કહેશો સર? સૌથી પહેલા તો જુઓ બેન, માણસ આપણે ત્યાં ગમે તેમ માનો પણ આઈપીએસ ને આઈએએસ કેડરના લોકો જે હોય છે એનામાં કેટલી બુદ્ધિ, ક્ષમતા અથવા આવડત કે કૌશલ હોય છે એનો આ ઉત્કૃષ્ટ દાખલો દ્રષ્ટાંત છે. આપણે ત્યાં બધા જો જેટલા ગુનાઓ થાય, કોઈ ચેન સ્કેનિંગ કરે, કોઈ લૂંટ કરે, ધાડ કરે, હિટ એન્ડ રન કરે, બેફામ ડ્રાઇવિંગ કરે અને કોઈને અડફેટે લે અને પછી બધા જ કહેતા હોય કે એમાં નંબર પ્લેટ નહોતી એટલે હું કોઈ માણસ એમાં પકડાય નહીં. આ એક શિકાયત જનતાની સામાન્ય રીતે રહેતી હતી અને હજી પણ રહે છે, આખા ગુજરાતમાં છે. પણ એમાં તોડ કાઢવો કઈક રસ્તો તો, જો સમસ્યા છે, પણ આપણે એક બહુ સુંદર વિધાન છે ને કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. તો આને સમાધાન, મિસ્ટર જે ભાઈ અત્યારે તમે આપણે જેની વાત કરીએ છીએ, ચૈતન્ય માંડલિકજી, જી, એડિશનલ પોલીસ કમિશનર છે અત્યારે આપણા રાજકોટના. જી. એને એ 2011 ની બેચના આઈપીએસ છે. એનો બહોળો અનુભવ છે અને એનો એને ઉપયોગ કર્યો અને આનું સમાધાન શોધી કાઢ્યું કે ભાઈ આવા ગુનાઓનું પ્રમાણ ઘટે એનું સમાધાન શું. તો ભલે આની કેટલીક આડ ઇફેક્ટ, કેટલાક વક્ર દ્રષ્ટાઓ જોઈ રહ્યા હોય, પણ એ પછી પહેલી વાત તો એક સમાધાન તરફ પ્રયાસ તો કર્યો છે કે ગુજરાતનું પ્રથમ એવું શહેર બન્યું છે રાજકોટ કે જેના પરથી પ્રેરણા લઈને અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ જેવા શહેરો અને મેટ્રોપોલિટન સિટીઝ એને આમાંથી ધડો લેવો જોઈએ મારી દ્રષ્ટિએ તો. કારણ કે ચૈતન્ય માંડલિક એને જે કાયદો કર્યો છે એમાં બુદ્ધિપૂર્વક બે વ્યવસ્થા કરી છે. એક પ્રજા જો કીધું છે કે તમે નંબર પ્લેટ ન લગાવી હોય, પછી હમણાં તમે જેમ કીધું અમુક લોકો શું કરે છે, ઈ ચલણ થી બચવા રોંગ સાઈડ માં કે ચાલે ને તો જો ફોટો પડી જાય ને ઘરે ઈ ચલણ આવી જાય છે ને મોબાઈલમાં, એમાં ઈ મેમો થી બચવા માટે કેટલાક લોકો યા તો નંબર પ્લેટ વાળી નાખે અથવા તો એમાં કઈક ચેડા કરે, ભૂસી નાખે, કોઈ રીતે ચેડા કરી નાખવું. યસ. હવે ઈ ભલે અત્યારે આમ જુઓ તો થોડોક બહુ સામાન્ય એમ કે અપરાધ છે કે ભાઈ દંડમાંથી ગરીબ માણસને બચવું છે, બે ઘડી માની લ્યો. પણ ગરીબ લોકોને ઈ ખબર નથી કે તમારી આ નાજુક ભૂલ જે છે એનો અપરાધી તત્વો કેટલો ગજબ ખતરનાક ઇંતજામ આપી શકે. કે ઈ ચલણમાં તમારો ફોટો નથી આવતો એટલે તમારી ઉપર ચલણ નથી આવતું, એનો અર્થ એમ છે કે કોઈ પણ જગ્યાએથી ધારો કે કોઈ માણસ ચેન સ્નેકિંગ કરે, લૂંટ કરે, ધાડ કરે, બેફામ ફાસ્ટ હંકાવે, હિટ એન્ડ રન કરે, ગમે એને પછાડી દે, તો પણ નંબર પ્લેટ ન હોય ને એ તો ઠીક છે, માથે ટોપી પહેરે, ચશ્મા પહેરે અને આપણે જેમ કોરોના વખતે અહીંયા મોઢામાં મોગો બાંધતા હતા એવી રીતે તમે બાંધો અને નીકળે તો કેમ ખબર પડે કે કોણ હતું. અચ્છા, સ્કૂલે જતી દીકરીઓ તમે જુઓ મોટા ભાગે એને એવો માસ્ક આખું ઢંકાઈ જાય, ચશ્મા અરે આંખ જ ખુલી હોય, બાકી બધું તડકાને કારણે એ લોકો એવી રીતે નીકળતા હોય છે, બરોબર. પણ તમે જુઓ ત્રાસવાદીઓ એનો ઉપયોગ કરી શકે કે નહીં? અપરાધી તત્વો એવો ઉપયોગ કરી શકે કે નહીં? મોઢા ઉપર માસ્ક પહેરી લે, ચશ્મા લગાવી લે, ટોપી હોય તો ટોપી પહેરી લે અને નંબર તો પ્લેટ તો છે નહીં. તો પછી ગમે તે અપરાધીને આચરવો હોય તો આરામથી આચરીને નીકળી જશે કે તંત્ર લાચાર થઈ જાય. ફોટો હોય પણ ફોટામાં કઈ વર્તાવવું તો જોઈએ. પેલા તો શું હતું કે ભલે મારો ચહેરો મેં ગમે એમ કર્યો હોય પણ નંબર પ્લેટ ના આધારે તપાસ તો કરી શકે કે આ સ્કૂટર કોનું કે 4-વ્હીલર કોનું કે વગેરે, અને એના આધારે તપાસ કરી શકાય ને અપરાધીના સુધી પહોંચી શકાય.
તો જે જનતાની શિકાયત હતી કે ભાઈ આવા લોકો અત્યારે શું છે, બધા બેફામ ડ્રાઇવિંગ કરે છે, કોઈને ટ્રાફિક નિયમ પાળવા નથી, કોઈને અપરાધીની કોઈને સામેવાળાની પીડા જોવી નથી. આપણે ત્યાં તો કેવું છે, રાજકોટ જેવા શહેરમાં તો તમે જાણો છો ને, 2 પૈડા ઉપર જતા હોય, પાન ને ફાકી ખાનાવાળાની ભયંકર પરિસ્થિતિ છે. હવે તમે પાછળ હાલ્યા આવો છો કે તમારું બી 2 વ્હીલર છે, પણ ઈ ભાઈ સેજ ઝૂકીને પાનનો એટલો મોટો પિચકારી મારે કે તમારું જે છે યા તો બેલેન્સ બગડે તો તમે પડો, તમારી પાછળ બીજું કોઈ વાહન અથડાય તો તમારું જે થવું થાય, અને ઓલો ભાઈ તો આરામથી નીકળી જાય થૂકી કરવીને. નંબર પ્લેટ હોય નહીં, અથવા તો હોય તો આડાવળી હોય તો શું કરવું મને કયો. હવે જુઓ, વાંક કાઢવો હોય તો તાજમહલ માંથી નીકળે. એટલે કેટલાક વક્ર દ્રષ્ટાઓ ભલે આમાંથી એમ કે આનાથી આમ થશે ને તેમ થશે, પણ પહેલામાં પહેલી વાત તો ઈ કે જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે આ પ્રકારનું તોડ કાઢીને એક તો બહુ સારી પહેલ કરી છે અને પોતાનું કૌવત દાખવું છે. હવે આને બીજા બધા જે જિલ્લા છે અથવા તો મેટ્રોપોલિટન સિટીઝ જે છે એને આને અનુસરવું જોઈએ, અને પછી પડશે એવા દેવાશે. તમે જો કઈ પણ કામ કરે એની ભૂલ થાય ને, અથવા તો સુધારો પણ કાયદો બનાવવામાં આવે, કાયદાની અસર જોવામાં આવે, પછી સંબંધિત જે કઈ વાત હોય એને સુધારો કરવામાં આવે. પણ તમે અમલમાં જ નહીં મૂકો કોઈ પણ વસ્તુને ડરના કારણે કે આમ કરવાથી તેમ થશે, અને અમલમાં જ ન મૂકો તો ક્યાંથી મેળ પડે. એટલે ચૈતન્ય માંડલિકજીનો આ જે નિયમ જે છે અત્યારે એને રાજકોટમાં શરૂ કર્યો છે, એ મારી દ્રષ્ટિએ બહેતરીન નિર્ણય છે. અને ચૈતન્ય આર માંડલિક એ તમારી જાણ ખાતર કેટલાક સમયથી જે 6 જેટલા આઈપીએસ જે છે એને પોસ્ટિંગ નતું મળતું ને, એના બહુ સમાચારો ચમકાતા જે તે સમયે. એમાં આરટી સુસરા, સુધા એસ પાંડે, સુજાતા મજમુદાર, મયુર પટેલ અને ચૈતન્ય માંડલિક પણ એક હતા. હવે એને અહીંયા પોસ્ટિંગ આપો. ચૈતન્ય માંડલિક નો બાકીનો ભૂતકાળ, એની કેરિયર જે છે એ શાનદાર રહી છે. અમદાવાદ ક્રાઇમમાં પણ એને સારું કામ કર્યું છે, ડીસીપી તરીકે સાબરકાંઠા, મહેસાણા એના પોલીસ વડા પણ રહ્યા છે. તો એમાં પણ એની પાસે એનું જે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ કે કેરિયર જે છે એનો ગ્રાફ જે છે એ બહેતરીન બતાવે છે. એમાં ક્યાંય બહુ મોટા વિવાદમાં કે કોઈ બીજી કોઈ જેને કહી શકાય એવા કોઈ ઓલામાં આવ્યા નથી. અને એને પોતાની આવડત કૌશલથી જનતાને અને નાગરિકોને ટૂંકમાં બને એટલી રાહત આપવાની વ્યવસ્થા કરી. અને આ એમાંનો એક સૌથી બેસ્ટ પ્રયોગ પણ છે ચૈતન્ય માંડલિકનો, કે ભાઈ જે લોકો નંબર પ્લેટ લગાવે નહીં, વાળી નાખે, તોડી નાખે, ઢાંકી રાખે, ભૂંસી નાખે, આમ માટીથી એમને જે છે એવું બધું માટીથી લપેટી દે કે કહેવાય શું કે જાણે ગારો ઉડ્યો વરસાદનો એવું લાગે. પણ એ કાયદેસર એમાં કેટલાક લોકોના ઈરાદા પણ એવા હોય કે તમે એને વરસાદના કારણે આવું થયું છે એમ માની પણ શકો, અને એ જે કોઈ ચાલક હોય એનો ઈરાદો પણ જે છે એ ઢંકાઈ જાય. પોતાને ખરેખર કઈ ખોટું કામ કરવું હોય ને એ બુદ્ધિપૂર્વક ત્યાં નંબર પ્લેટ ત્યાં ગારો લગાડી દે. આપણને શું ખબર કે આ ખરેખર નેચરલ લાગ્યો છે કે લગાડવામાં આવ્યો છે. એટલે તમારી જાણ ખાતર એના કરતા ચૈતન્ય માંડલિકજીએ શું કર્યું, આ 60 દિવસનો એક પ્રોજેક્ટ મૂક્યો છે એને બજારમાં, 17 ઓગસ્ટ થી 16 ઓક્ટોબર સુધીનો. હા, એક 60 દિવસનો પ્રોજેક્ટ છે. બરાબર. કારણ કે અગાઉ પણ એને રાજકોટનો સૌથી મોટો અગર આમ જો જાહેર જીવનને નડતો પ્રશ્ન હોય તો ટ્રાફિકનો છે. એના ઉપરાંત નું હતું એ શું હતું, આ પ્રકારની ડ્રાઈવ કરવાનું, માથાકૂટ, બધા વાંકા ત્રાહા નંબર ના આમ તેમ, તમે ખબર ને બધા પોતપોતાના નામ ને નંબર ને કોઈ એવી રીતે બનાવે. હા, એમાં રિવોલ્વર દર્શાવે 007 ને વગેરે વગેરે. હા, તો જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે અગાઉ એક ડ્રાઈવ શરૂ કરેલી, એમાં 100 જેટલા વાહનો આવી રીતે ઝડપાયા હતા, જેને જે નંબર ઓફિશિયલી જે રીતે લગાડવા જોઈએ એને બદલે ફાવે એમ લગાડ્યા હતા. લ્યો ને આપણી ભાષામાં ફેન્સી અલગ અલગ પ્રકારની કરીને. બિલકુલ. એટલે એને 2 પ્રકારે કામ કર્યા. એક, જેનામાં નંબર પ્લેટ અસ્પષ્ટ હોય અથવા તો ન હોય એવાને ઈંધણ જ ન મળે એવું વ્યવસ્થા કરવાનું. એને તમામ પેટ્રોલ પંપ અને સીએનજી પંપ જે છે એને પેલા તો સૂચના આપી 24 કલાકમાં જ કે ભાઈ તમે લોકો તૈયાર કરો 4x3 ના સૂચના બોર્ડ, મોટા અક્ષરે ટૂંકમાં વાંચી શકાય એવા બોર્ડ પેટ્રોલ પંપે હવે તમને મને જોવા કે વાંચવા મળશે કે ભાઈ તમારી પાસે નંબર પ્લેટ બરાબર નથી એટલે તમને ઈંધણ નહીં મળે.
બરાબર. આજે પેલો દિવસ હતો એટલે હજી કેટલીક જગ્યાએ એવું છે કે સૂચના પહોંચી ન પહોંચી આમ તેમ કેટલાક આખાડા કાન કરાવ, કેટલાક ખરેખર જાણીતા ને નિર્દોષ નાગરિકો હોય ધારો કે તો એને જવાઈ દીધા હોય. કારણ કે કેટલાક જેમ અમુક લોકો કહી રહ્યા છે કે ભાઈ કેટલાક ઈ ચલણ થી બચવા, બીજા કેટલાક લોકો હજી અરજી કરી હોય ને એનું મળ્યું ન હોય નંબર પ્લેટ, યા તો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય, એવું બધું સારા બીજા કારણો પણ હોય ને. એવા સારા માણસોને બધા ઓળખતા હોય, ધારો કે પેટ્રોલ પંપ વાળા, તો એ કે બી ખરા ઓળખાણે આપે કે ભાઈ હું ફલાણો ભાઈ છું, તમે જુઓ યાર મારે કઈ પ્રોબ્લેમ નથી અને કાલથી હું નંબર પ્લેટ નખાવી દઈશ, પણ અત્યારે પેટ્રોલ પંપ આપો એમ કરીને પેટ્રોલ એને નખાવી લીધું હોય પંપ વાળા પાસેથી, સમજી લો. એટલે આજે કાલમાં હજી એકાદ બે દી આવું અગડમ બગડમ અથવા તો થોડુંક લચીલા પણ ચાલશે કદાચ, પણ સીપી જોઈન્ટ પોલીસ કમિશનરે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે હવે પછી તમારે તમામ પેટ્રોલ પંપોને અને સીએનજી પંપોને 4x3 નું મોટું સૂચના બોર્ડ લગાવવું ફરજિયાત છે કે તમારે આ પ્રકારના નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ નહીં મળે. પછી એટલું જ નહીં, એન્ટ્રી અને એક્ઝિટ પેટ્રોલ પંપમાં એન્ટ્રી અને એક્ઝિટ ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા પડશે અને એનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવી રાખવું પડશે. બરાબર. આ પણ એને કીધું. શું કામ? માની લો કે ન કરે નારાયણ કોઈ ઘટના બને ને કોઈ એમ કે ભાઈ નંબર પ્લેટ વગરનું વાહન હતું અથવા તો નંબર પ્લેટ બરાબર નથી, દેખાતું નતું, તો એ સીસીટીવી કેમેરાને કારણે એમાં 30 દિવસનું રેકોર્ડિંગ સ્ટોરેજ હોય તો એના આધારે તપાસ કરી શકાય અને બાકી બધી વ્યવસ્થા થઈ શકે. તો પેટ્રોલ પંપ અને આપણા રાજકોટ ને સૌરાષ્ટ્રનું તો તમે તાસીર જાણો છો, આપણી ત્યાં વાહન ન ભટકાય એનાથી ઓછો અકસ્માતમાં ઓછી ઈજા થાય, પણ વાહક ભટકાય એટલે વધુ થાય. આમ ઓળખસ મને હું કોણ એવું તો હોય જ છે. એટલે પેટ્રોલ પંપ વાળાએ પણ કીધું કે ભાઈ આમાં અમારે દાખલા તરીકે કોઈને પેટ્રોલ ન આપીએ. હવે દાખલા સામે વાળો માણસ આ બહુ મોટો માણસ હોય, સામે વાળો ભાઈ તારે શું લેવા દેવા છે, મને પોલીસ ભલે પકડી જાય, હું તને પૈસા આપું ને તારે મને પેટ્રોલ પંપ આપવાનું, તો મારે પેટ્રોલ તો આપવું જ પડે કે ન આપવું પડે. એટલે એના માટે પણ વ્યવસ્થા કરી ચૈતન્ય માંડલિકજીએ. એને શું કહ્યું કે એને એમ કીધું કે કોઈ તમને રકઝક કરે, ધમકી આપે, બીજી કોઈ માથાકૂટ કરે તો 112 નંબર ઉપર ફોન કરી દો, પોલીસ તાત્કાલિક આવી જશે ને એની વાહે કાર્યવાહી કરશે. પણ કોઈ કાળે હવે પછી નંબર પ્લેટ વગરના વાહનોને આવી રીતે પેટ્રોલ નહીં આપતા, જેથી કરીને કેટલાક અપરાધ અટકે. મૂળ આશય તો શુભ જ હોય છે. આપણે ત્યાં શું કે કાયદો જે બને ને એના કરતા કાયદાને પછી છટકબારી બહુ બને. એટલે ટીકાખોરો પણ જો પેલા જો મેં તમને કીધું આવા અપરાધો થાય કે ભાઈ કોઈ ચેન લૂંટી જાય છે, કોઈ લૂંટ કરે, ધાડ કરે, બેફામ ડ્રાઇવિંગ કરે, હિટ એન્ડ રન કરે, ત્યારે આપણે ને આપણા બધા કહેવાતા જાગૃત લોકો પણ શું કહેતા હોય કે તંત્ર કઈ ધ્યાન નથી આપતું, આ બધા આ નંબર પ્લેટ વગરના વાહનો દોડે છે, કાળા વચ્ચે તમને ખબર કાળી ફ્લેમ લગાડેલા વાહનો હોય તો એનું પણ આપણા લોકો મીડિયાથી માંડીને બધા સ્વાભાવિક કહેતા હોય કે ભાઈ આ ક્યારે અટકશે, આમાં કોણ છે દેખાતું નથી, આ તો ઠીક છે કાલે વારે કોઈ ત્રાસવાદી આવી ગયો તો શું, આપણામાંથી જ હોય પાછા સાહેબ. બિલકુલ હોય છે સાહેબ. એટલે હવે આ એક પહેલ કરી છે, 5-15 દી જવા દો, પછી પડશે એવા દેવાશે. કદાચ કોઈ જેન્યુઅન કેસમાં કઈ પ્રોબ્લેમ થશે તો સરકાર એમાં લચીલાપન અપનાવી શકે એમ કહું છું. પણ આમાં તમે જેમ કહો છો એને કે બીજા બધા વક્રદ્રષ્ટા કે એમ બધું જો કરવા જાય તો કોઈ કાયદો અમલમાં જ ન મૂકી શકાય, સમજી લો. એટલે આ જે ચૈતન્ય માંડલિક જેવા જે કેટલાક અધિકારીઓ હોય છે એ પછી બહુ બધાની કેર એટલા માટે ન કરે, ટીકાખોરોથી માંડીને આલોચકોની, એ એટલા માટે ન કરે કે એને મૂળ જનતાનું ભલું કરવું છે. એટલે એ લોકોની એક પેશન હોય છે કે ભાઈ મને સરકારે કે જે મને પોસ્ટિંગ મળ્યું છે હું એમાં મારું બહેતરીનમાં બહેતરીન પ્રદર્શન કરી બતાવું. એટલે આપણે કહીએ છીએ ને કે મેં નાદાની મેં અપની આજ તક હેરાન હું, મેં નાદાની पे अपनी आज तक हैरान हूँ. एक दाना नामना कविनी આ પંક્તિ છે. मैं नादानी में अपनी आज तक हैरान हूँ दाना कि दुनिया को समझने की समझदारी नहीं आई. હા, એટલે આવા લોકો દુનિયાના બીજા હમણાં હવે તમે જો આજથી અમલમાં મૂકો તો વિપક્ષો કે બીજા કોઈ વક્રદ્રષ્ટાઓ કે કોઈ આલોચકો એ પોતાની તાર્કિક દલીલ થી માંડીને અતાર્કિક દલીલ બધું કરશે. બધું કેટલાકની દલીલ તાર્કિક, જેમ કે કોંગ્રેસના કોઈ આપણે રોહિત રાજપૂત કરીને યુવા નેતા છે, એને કીધું કે ભાઈ તમે આ બધું જાહેર કરો છો પણ દાખલા તરીકે કોઈનું નંબર પ્લેટ ખોવાઈ ગઈ, ચાલો
બરાબર, કોઈની ખોવાઈ ગઈ છે, કોઈએ અરજી કરી છે અને હજી નંબર પ્લેટ આવી નથી, દાખલા તરીકે. બરાબર, હવે જો કે એવું ન બને, કારણ કે હવે નવા વાહન લ્યો તો તમને નંબર પ્લેટ લગાડીને જ આપવામાં આવવાની વાત છે. પણ છતાંય કોઈ ધારો કે ખોવાઈ ગઈ કે કોઈ અકસ્માતગ્રસ્ત તૂટી ગઈ, બે ઘડી માની લ્યો, કોઈ વાહન ભટકાણા, કોઈના ખૂણે ખાતરે ક્યાંય પણ ભટકાણા, નંબર પ્લેટ વળી ગઈ, તો તમે એને પેટ્રોલ ના આપો ને એને ધારો કે હોસ્પિટલ જવું હોય તો શું મુશ્કેલી થાય કે નહીં? છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું મુશ્કેલી થાય કે નહીં? એટલે એવા ઈ લોકોએ જે રજૂઆત કરી વાજિબ છે, સમજો. તો તંત્ર એમાં કઈક લચીલાપન અપનાવશે ને. બરાબર, આમાં એવું છે, તમે ફરજ ને ઈમાન જે બે તમે ભેગા ભેગી તમે બધે ઠેકાણે કઈક વક્ર દ્રષ્ટાની જગ્યાએ જુઓ તો ન મેળ પડે. ક્યાંક પડશે એવા દેવા છે, ખબર પડશે કે આમાં આવો સુધારો કરવાની જરૂર છે, તો સ્વાભાવિક છે એમાં ક્યાંક સરકાર લચીલાપન અપનાવશે. પણ પહેલ જે કરી છે ઈ એનો આશય કોઈ હોસ્પિટલે જનારાને, જે મૂળ નિયત છે ઈ બહુ એ ભાવથી જ છે કે ગેરપ્રવૃત્તિઓ છે ટળે. बिल्कुल बेन, जो अंधेरों में जो जलता है वही फर्ज होता है, दिलों में जो उतर जाए वही ईमान होता है. તમારા આ દિલમાં ઉતારવાની વાત છે. ખાલી તમારે વિરોધ તો પછી મને કયો, કાલ સવારે આવા નંબર પ્લેટ ના વાહનો ફરે તો કોઈ એમ લખી આપે છે, વિરોધ પક્ષથી માંડીને કોઈ પણ નાગરિક એમ કે છે કે ભાઈ અમે એક પણ શિકાયત નહીં કરીએ, જાઓ, ઈ ભલે ગમે ઈ કરે, તો તમને ફાવશે નહીં? એવું તો છે નહીં. તો જનતા, આફ્ટર ઓલ, આ બધા કાયદા કાનૂન જે છે જનતા માટે છે, જનતા કાયદા માટે નથી. પણ સર, આમાં મૂળ વાત એ જ આવી જાય છે ને, ત્યારે દંભી થઈ જવાય છે. આ બંને જગ્યાએ બે બાજુ આવી જાય છે, કેમ કે વાત અહીંયા આવીને જ ઉભી રહે છે પાછી. જો એવું છે બેન, બધું જ છે. એટલે તંત્ર તમે જુઓ, આપણે ત્યાં ભલામણનું તો બહુ મોટી રિવાજ છે ને. ભલામણ, જી 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 સાહેબ. ખાણ જે છે ને, હોનાની ખાણ કરતા પણ ઓળખાણ છે ને, એ વધુ કિંમતી હોય છે આપણે ત્યાં. કાંઈક પણ થાય એટલે અહીંથી ફોન આવે, જગદીશભાઈ ફોન કરે છગન મગનભાઈ ને, મારા માસીનો છોકરો છે ને છોડી દેજો. આ તો પ્રોબ્લેમ છે. હવે ઈ જો પરદેશમાં બધું સારું છે ને, ઈ એટલા માટે નથી કે ત્યાં બહુ બાકી બધા પૈસાદાર જ રહે છે. કેમ ત્યાં રૂલ્સ, કાયદાનું શાસન છે. ત્યાં કોઈને એવો વા નથી કે હું ફલાણો છું, ઠીકણો છું, સમજી લ્યો. એને એમ છે કે હું નાગરિક છું ને, નાગરિક તરીકેની મારી જે ફરજ જે છે એ મારે અદા કરવી જોઈએ. એનાથી તમને કોક ભટકાઈ નથી ગમતું તો તમે કોકને ભટકાવી શું કામ ગમતું હોય, મને કયો જી. બિલકુલ. એટલે આ તો વાયસા છે. તમે જુઓ, સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે. બધા જ લોકો નીતિ નિયમ પ્રમાણે હાલતા હોત તો ક્યાં કોઈને આ ટ્રાફિક નો ડખો જે છે, પોલીસ ને ઉભા રહેવું પડે છે. આ કેવું કેવાય? એટલે તમે જો ગામમાં ઢોર ચરાવવા જે ગોવાળ લઈ જાય ને, ઢોર ને ઈ આખા વગડામાં ચરાવીને પાછો લઈ આવે ને, પછી દરેક ના ઘરે બાંધવા નથી જતો. ઈ ગામને પાદર થી ઢોર છૂટા મૂકી દે, જેનું ઢોર જેનું હોય ત્યાં જ ઉભું રહે. એટલે ભલા ઢોર પાસેથી કઈક શીખવા જેવું છે. એટલે આપણે ત્યાં શું છે, અહીંથી વાહન લીધું હોય અને માની લો કે ઈ વાહન જે છે ઈ અગાઉના જે બુલેટ આવતા ઢક 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 અવાજ થાય, ખબર હોય તો. હવે ઈ બુલેટ ને આ લોકો એવું નથી માનતા, એના ખરીદનારા, કે આને ધીમે પણ હાંકી શકાય. એને એમ છે કે જ્યાં સુધી આજુબાજુ વાળાનું ધ્યાન હું મારા તરફ આકર્ષિત ન કરું ત્યાં સુધી આ બુલેટ ના પૈસા મારા તો ગોળ્યા. એટલે ઈ માર પછાડ દાવા કરતો. હવે એમાં આપણે ત્યાં તો પાછી બધી વ્યવસ્થા એવી છે ને, આપણે ત્યાં રોડ ખાલી વાહનો માટે નથી. આપણે રોડ ગાય માટે છે, ભેંસ માટે છે, સાધુ માટે છે, કૂતરા માટે છે, ભિખારી માટે છે, આપણે ત્યાં બધા માટે છે. આપણે ત્યાં રોડ બધા પાર્કિંગ માટે છે ને, બધું છે આપણે ત્યાં. હવે એમાં આ લોકો નીકળે તો હાહાકાર મચી જાય ને, પછી જયારે જે ઘટના બને ને, પછી બધા કે તંત્ર શું કરે છે, આવી રીતે બેફામ વાહનો ચલાવે છે ને કેમ કઈ કેતા નથી. એટલે એવા બધા બાબતોમાં ચૈતન્ય માંડલિકભાઈ જે અત્યારે આવીને જોઈન્ટ જે છે પોલીસ કમિશનર, હા બિલકુલ, કારણ કે એની પાસે બીજો હવાલો પણ છે ને બેન, ખાલી હા એવું છે એવું જ નથી. એની પાસે ટ્રાફિક નો હવાલો છે ને, ક્રાઇમ, ટ્રાફિક અને એના બધા નિયમન જે છે એનો હવાલો પણ એની પાસે છે. અગાઉ જે એડિશનલ કમિશનર હતા મહેન્દ્ર બગડિયા, એની પાસે એને ચાર્જ લઈ અને અત્યારે કામગીરી શરૂ કરી. પણ એ માણસ અહીંયા કઈક સારું કરી રહ્યા છે તો લોકોએ થોડુંક એને સહયોગ આપવો જોઈએ. અને પછી મેં કીધું તેમ અનુભવે એમ લાગે કે અમુક કેસમાં આવો કઈક પ્રોબ્લેમ થાય છે તો એનો રસ્તો નીકળશે. દાખલા તરીકે જેની નંબર પ્લેટ માની લો કે એને અરજી કરી અને એની પાસે નથી આવી, નંબર પ્લેટ તૂટી ગઈ ને નથી આવી, તો એવી વ્યવસ્થા કરે, જેમ 112 ને બોલાવવાનું કીધું છે પેટ્રોલ પંપ વાળાને કે કોઈ રકઝક કરે તો 112, એવી રીતે
એવી રીતે પોલીસ કમિશનર એમ કહી શકે કે ભાઈ જેને આવો પ્રોબ્લેમ હોય એને પોતાના વોર્ડમાંથી ફલાણ ઠેકાણેથી આ પ્રકારનું એક કાગળિયું કે ફરફરિયું હારે રાખવું અથવા તો મોબાઈલમાં ઢીકણું રાખવું તોય મેળ પડી જશે. મોબાઈલમાં એ બતાવે પોતાનું આખું રજીસ્ટ્રેશન વગેરે તોય જવા દેવામાં આવશે. તો ક્યાં વાંધો છે? એવું શક્ય છે ને બેન. મારા વાહનનું અત્યારે દાખલા તરીકે નંબર પ્લેટ તૂટી ગઈ, પણ મોબાઈલમાં મારા નામે મારી ગાડી છે એ તો અંકિત છે ને મોબાઈલમાં, બરાબર, રજીસ્ટ્રેશન વાળું. તમે એ તો બતાવી શકો, પીયુસી બતાવી શકો, તમારું બાકીનું તમારું જે તમારી પાસે આ વાહન તમારું છે એને એના માટેનું જે રજીસ્ટ્રેશન વાળું તમારી પાસે કાર્ડ હોય છે એ તમે બતાવી તો શકો ને. બિલકુલ બિલકુલ. તો ક્યાં પ્રોબ્લેમ આવે? માની લ્યો માણસ વધી અને પાછો સીસીટીવી માં તો કેદ થઈ જ જાય છે, એટલે રસ્તા કઈક નીકળશે, કદાચ પ્રોબ્લેમ નીકળશે તો રસ્તા નીકળશે. પણ હવે કઈક ખોટું જ થશે એમ માનીને દરેક કાયદાનો ઇનકાર કરવો એ પણ બરાબર વાજિબ નથી. એ સંજોગોમાં ભાઈએ જે અધિક પોલીસ કમિશનર શ્રીએ જે વહીવટ કર્યો છે રાજકોટમાં, એ ગુજરાતનો પ્રથમ પ્રયોગ છે, આખા ગુજરાતનો. અને એને અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જેટલા મેટ્રોપોલિટન સિટીઝ જે છે એના કમિશનર જે છે, પોલીસ કમિશનરો, એને પણ આને બિલકુલ લાગુ કરવો જોઈએ. આ રાજ્યવ્યાપી બને વધુ સારું. ઠીક છે, રાજકોટમાં આ 60 દિવસ માટે લગાવવામાં આવ્યો એ સંભવ છે કે એ પાયલટ પ્રોજેક્ટ જેવું હોય, પણ માની લો કે એની સફળતાનો આંક 80% જેવો હોય, 60-70% થી ઉપર હોય, તો એ તમામ જગ્યાએ કાયદો લાગુ કરવો જોઈએ રાજ્યવ્યાપી. અને હર્ષભાઈ સંઘવી અત્યારે ગૃહમંત્રી પણ તેવો જ છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે એમ. ગૃહમંત્રી શ્રીએ આનો હોંસલો વધારવો જોઈએ ચૈતન્ય માંડલિકનો. એને બિલકુલ આનું એવું છે, એનો હોંસલો વધારે એટલે કે એની શાબાશી આપે, એની સરાહના કરે, તો સંભવ છે કે બાકીના બધા પોલીસ કમિશનર જે છે એને પણ આવા તો આઈડિયાના તો બાદશાહ હોય છે, કારણ કે આ લોકો આઈપીએસ ને આઈએએસ કઈ એમનેમ નથી થવાતું. એમાં લાગવગ ના હાલે, એમાં આવડત હાલે, સમજો. એમાં કાકા માવટા બાપાની ભલામણ થી નથી થવાતું. તો આ આઈપીએસ ને આઈએએસ કેડરના લોકો જે છે એની પાસે આવા આઈડિયાઝ ના બિલકુલ જુમલા હોય છે, કાયદેસરનો જથ્થાબંધ આઈડિયા, જુમલા એટલે. તો હર્ષભાઈ સંઘવી માની લો કે એના ધ્યાનમાં આ વાત આવશે, 1-2 દિવસમાં આવવી જોઈએ. આવે તો એને ખરેખર ચૈતન્ય માંડલિકજીને બિલકુલ સરાહવા જોઈએ. જો એ સરાહશે તો ચૈતન્ય માંડલિકની જેમ બીજા બધાને બીજી કોઈ બાબતમાં પણ કોઈ નવો આઈડિયા સૂજે તો એ અમલમાં મૂકી શકે ને. આ તો ટ્રાફિક ની વાત થઈ, પણ એમાં કેટલી બધું ક્રાઇમ ઘટી શકે એવી વાત છે ને. હિટ એન્ડ રન થી માંડીને ચેઇન સ્નેકિંગ જેવું બધું જેટલા છે ક્રાઇમ બધા કરે છે, એ બધું અટકી શકે એમ છે, ધાડ લૂંટ વગેરે વગેરે. તો એવી રીતે આને દાખલારૂપ લઈ અને હર્ષ સંઘવીએ, હું તો કહું પ્રેસ કોન્ફરન્સ જેવું કરવું જોઈએ, પોલીસ કમિશનરોની, પ્રેસ નહીં, પોલીસ કમિશનરોની, કે એની એક મીટિંગ કરવી જોઈએ અને કેવું જોઈએ કે જે આઈડિયા ચેતન માંડલિકે રાજકોટમાં અમલમાં મૂકી એવી તમારા દિમાગમાં જે તે શહેરની સમસ્યાને નિવારણ માટેની કોઈ આઈડિયા હોય તો તમે અમને પ્રેઝન્ટ કરજો. તો સંભવ છે કે આપણે ક્રાઇમ ઘટાડી શકીશું. ગુજરાત તો મોડેલ છે, નરેન્દ્ર મોદીનું ગૌરવવંતું ગુજરાત છે. તો ક્રાઇમ નો રેશિયો ઘટી જાય તો તમે કહી શકશો ભવિષ્યમાં આખા દેશને કે ગુજરાતના આઈપીએસ કેડરના પોલીસ થી માંડીને બાકીના જે સિવિલિયન્સ જે છે, કલેક્ટર ઇત્યાદિ, બીજા વિભાગમાં, મહેસૂલી વિભાગમાં જે લોકો છે એની બૌદ્ધિક ક્ષમતાનો અમે બહેતરીન ઉપયોગ કરવા માટે ગૃહમંત્રીશ્રીએ બધા જ આઈપીએસ આઈએએસ ને આહવાન કર્યું છે કે તમે અમને એવા આઈડિયા બતાવો, એવું ઇનોવેશન બતાવો જેનાથી ક્રાઇમ રેટ બિલકુલ ઘટી જાય અને નાગરિકો ભયંકર એટલે સારામાં સારી રીતે સલામતી અનુભવે એમ. તો જે રીતે ચૈતન્ય માંડલિકજીએ આ આઈડિયા અત્યારે ઉપયોગમાં મૂક્યો, એવા જેના મગજમાં જે આઈડિયા હોય આઈપીએસ આઈએએસ ના, એ બધા પોતાનો પ્રેઝન્ટ કરે ને કે આમ કરવાથી ફલાણો અપરાધને આપણે ટાળી શકાય, ફલાણું વસ્તુ કરવાથી સાયબર ક્રાઇમને અટકાવી શકાય, ઢીકણી વસ્તુ કરવાથી જે ફાઇનાન્સ નું બધા ડખા હાલે છે વ્યાજખોરોનો એ અટકાવી શકાય, આ વસ્તુ અમલમાં મૂકવાથી ઘરેલું જે ઝઘડા થાય છે પતિ પત્ની તે કુટુંબના એ મટી જાય એમ છે, અમુક પ્રકારના કાયદા ઘડવાથી એમ કે જમીન ઇત્યાદિ સંપત્તિના જે ખોટે ખોટા ઝઘડા થાય છે એ મટી જાય. ટૂંકમાં એક એફઆરઆઈ ઓછી થાય, એફઆઈઆર અને કોર્ટમાં પણ કેસ જે છે એનો ભરાવો ઓછો થાય. એ આઈપીએસ ને આઈએએસ કેડરના લોકો પાસે એની આઈડિયા હોય છે. આ કઈ ભણી ગણે આ તો ખાનખાના લોકો હોય છે, પણ બધા શું છે એની શક્તિઓ કુંઠિત થઈ જાય કે કોણ આંખે ચડે, ડખો ઈ હોય ને
કોણ આંખે ચડે? કાલ હવારે કઈક થાય. હવે આમાં જેને નંબર પ્લેટ વગરના અમુક લોકો ખબર ને શોખ થી નંબર પ્લેટ વગર વાહનો ચલાવતા હોય છે, એટલે પોતાનો રૂતબો બતાવવા એમ કે હું કઈક છું ફલાણો ઠીકણો. હવે ઈ ક્યારે ફેરવતો હોય? એના છેડા તો અડતા હોય કે નહીં? હવે કાલ સવારે કોઈ પેટ્રોલ પંપ વાળો ન આપે પેટ્રોલ એટલે ન્યા કા ડખો કરે અને કા ઈ બીજા કોકને ઓહ આપો કરે તો, અને એના છેડા અડતા હોય એટલે એ ઉપર સુધી જાય. ઉપર વળી પાછા કે ભાઈ હવે એક કામ કરો, એ ડીંડક મૂકી દો, એવું કઈ કરો માં. હવે ઈ એને આંખે ચડવું કહેવાય. એવો આંખે ચડવાનો ભય કે ડર રાખ્યા વગર ચૈતન્ય માંડલિકે આ કાયદો અમલમાં મૂકીને આમ જુઓ તો બહેતરીન પહેલ કરી છે કે દેશના આ બૌદ્ધિક સંપદા વાળો જે વર્ગ છે, આઈપીએસ આઈએએસ, એટલે આપણે જેમ કહીએ છીએ ને એક સૈનિક શહીદ થાય ને ત્યારે 100 સિવિલિયન ના મોત બરાબર ઈ ગણાય. 100 સિવિલિયન ના ડેથ થાય અને જે નુકસાની થાય એ એક સૈન્ય શહીદ થાય, કારણ કે સૈન્ય કે કમાન્ડો કઈ એમનેમ તૈયાર નથી થતા. એવી રીતે આઈપીએસ ને આઈએએસ કઈ એમનેમ કઈ મામા માસી ના હોય એમ ચડી નથી જતા, એના દુનિયાભરની કસોટીમાંથી પાર ઉતરા હોય ને પારંગત હોય. તો આ જે બૌદ્ધિક ક્ષમતા આપણી પાસે છે એનો ભરપૂર ઉપયોગ ગૃહમંત્રીશ્રીએ પણ કરવો જોઈએ અને ચૈતન્ય માંડલિક જેવાને એક તો પેલા એની જાહેર સરાહના કરવી જોઈએ અને બીજા બધાની સાથે મિટિંગ કરીને કહેવું જોઈએ કે આ તો આને ટ્રાફિક ને નિયમન માટેનો અને સારો એક કાયદો અમલમાં મૂકો, પણ આના ઉપરથી મને એટલે કે ગૃહમંત્રીને એમ કે મને એવો વિચાર આવ્યો કે આપણા પાસે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં જેટલા આઈપીએસ અને આઈએએસ કેડરના લોકો છે, જેટલા અધિકારીઓ, એને મારું ખુલ્લું આહવાન છે કે આપણા રાજ્યમાં ક્રાઇમ ઘટે, ગુનાખોરી ઘટે, સલામતી વધે, લોકોની સમસ્યા ઘટે, એ પ્રકારના તમારી પાસે કોઈ આવા આઈડિયાઝ હોય તો તમે સરકારનું ધ્યાન દોરજો, સરકાર એમાં તમને સહયોગ કરશે. તો બધું ઘટી જાય. આપણી પાસે આટલું મોટું મહેકમ છે, દરેક પ્રકારનું વહીવટી અધિકારી. તમે જુઓ પગારે ને નગારે, એમ નથી કેતા કે આ ત્રણ આપણા જે ખર્ચા જે થાય છે પગારે ને નગારે એમાં જ થાય છે ને, તો પગારે બહુ મોટા ખર્ચા થાય છે, તેનું વસૂલ કરતા પણ સરકારને આવડવું જોઈએ. અને આઈપીએસ આઈએએસ કેડરના માણસોને તમે જો છૂટ આપો અધિકારીઓને તો સાહેબ એની પાસે બહેતરીન આઈડિયાઝ હોય છે કે જેથી કરીને આપણે સલામતી અનુભવી શકીએ, સમજો. એટલે આ અત્યારે આપણે ગૌરવ છે રાજકોટમાં કે આખા રાજ્યમાં આ પ્રકારનો પ્રોજેક્ટ રાજકોટમાં પહેલથી મુકાણો છે. પ્રથમ બોણી કરી છે કયો તો, અથવા તો શ્રી ગણેશ. હવે જો આ સફળ થાય, નાગરિકો એમાં સહકાર આપે અને કેટલાક મેં તમને કીધું એમ કોંગ્રેસના જેમ પેલા ભાઈ રાજપૂતની વાત કરી, રોહિત રાજપૂત, એવા બધા લોકોએ જેને પણ કઈ થોડી ક્વેરી કાઢી છે, ઓકે, એમાંથી રસ્તો કાઢવાનો. તો એવી રીતે નાગરિકો પણ રજૂ કરી તો બહુ સારી વાત છે. તો એના કાયદામાં ચૈતન્ય માંડલિકને કે ભાઈ આવું હોય તો શું કરવું, તો એનો રસ્તો નીકળશે ને. પણ બધા તંત્ર અને લોક અને તંત્ર, આપણે ત્યાં લોકતંત્ર શબ્દ છે એ કોઈ ભેગું નથી થયું એટલે ડખો છે. લોકતંત્ર જો ભેગા થઈ જાય, લોકો અને તંત્ર વાહકો એ બે ભેગા થઈ જાય તો અતિ ઉત્તમ સુરાજ્ય આપણે સ્થાપિત કરી શકીએ, જેની પહેલ આપણે ભાઈ જે અત્યારે ચૈતન્ય માંડલિક, ચૈતન્ય રવિન્દ્ર માંડલિક નાસિકના છે, નાસિક મહારાષ્ટ્રના, તો એને તો પહેલ કરી છે, એને બિરદાવવા ઘટે આપણે પણ અને સરકારે પણ. જી બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.